ડિલિવરીની ડેટ કઈ રીતે નક્કી થઈ શકે? જ્યારે પ્રેગ્નન્ટ લેડીઝ અમારી પાસે શરૂઆતના 1.5-2 મહિનાની પ્રેગ્નન્સી સાથે ફર્સ્ટ ટાઈમ આવતા હોય ત્યારે અમે એમની હિસ્ટ્રી લઈએ, ચેકઅપ કરીએ, સોનોગ્રાફી કરીએ અને આ બધું જોઈને એમને ડિલિવરીની ડેટ ગણતરી કરીને આપી દેતા હોય છે, ફાઇલમાં લખી દેતા હોય છે. આ ડિલિવરીની ડેટ અમે કઈ રીતે નક્કી કરતા હોઈએ છીએ એ કેટલું ઇઝી છે એ જાણીને તમને નવાઈ લાગશે. જો તમારા પીરિયડ્સ રેગ્યુલર હોય તો તમારા લાસ્ટ પીરિયડ્સનો પહેલો દિવસ, જેને ઇંગ્લિશમાં કહેવાય LMP, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એમાં 9 months પ્લસ 1 week એડ કરવાથી તમારી EDD મળે છે. ચાલો આપણે આ વાત ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે તમારી LMP અથવા છેલ્લી પીરિયડની તારીખ 18 ફેબ્રુઆરી છે, તો 18 ફેબ્રુઆરીમાં 9 મહિના એડ કરો એટલે 18 નવેમ્બર પ્લસ 1 week એટલે 25 નવેમ્બર. તો આ 25 નવેમ્બર તમારી EDD અથવા તો અંદાજિત ડિલિવરીની તારીખ થશે. હવે જો તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર અથવા અનિયમિત હોય તો તમારા ગાયનેક ડૉક્ટર જ્યારે તમારી તપાસ કરશે, પહેલી કે બીજી વખત સોનોગ્રાફી કરશે અને સોનોગ્રાફીમાં જ્યારે બાળકના ધબકારા આવી જશે પછી એ તમારી પીરિયડ્સની લાસ્ટ તારીખ, સોનોગ્રાફીનો રિપોર્ટ, આ બંને વસ્તુ જોઈને તમને EDD આપી શકશે.